આવી ગયા તમે? કાઈ થયું છે? શું થયું? કાંઈ નહીં. આજ તો તમે ટેન્શનમાં બહુ લાગો છો. કાંઈક તો થયું હશે, કયો મને. હીરામાં બહુ મંદી છે ને, એટલે શેઠે એમ કીધું છે કે હવે તમે તમારી રીતે બીજા કામ ગોતી લેજો. કાંઈ વાંધો નહીં. એમાં શું થઈ ગયું? નોકરી ધંધામાં તો આવું હાલ્યા જ કરે, તેજી ને મંદી. અત્યારે મંદી છે તો પછી કાલ તેજી આવી જાય, એમાં શું? આપણે જેની આગળ લીધા છે એને જે વાંચવા પડશે ને. આ મકાનનો હપ્તો છે, ગાડીનો હપ્તો છે, છોકરીની ફી ભરવાની છે, એ કઈ રીતે આપણે ભરશું? હવે એ બધું ભરાઈ જશે. તમે એટલું બધું ટેન્શન શું લ્યો છો? ટેન્શન લેવાથી ને ચિંતા કરવાથી કાંઈ ન થાય, બધું બગડી જાય. મને એવું લાગે છે ને કે આપણે આગળ પૈસા છે ને એટલાય નહીં થાય, એટલે તારા ઘરેણાં વેચવા પડશે. કાંઈ વાંધો નહીં, હું તમને છે ને બધા ઘરેણા આપી દઈશ. હું તમારી હારે જ છું. એવું લાગે ને તો મારું મંગળસૂત્ર વેચી દેજો. એવું લાગશે ને તો હું ખોટું પહેરીશ. અમથું આપણે આ ગઢિયાની કહેવત છે ને કે સોનું છે ને એ સારા સમયમાં શોભા અને ખરાબ સમયમાં ભાતું. અત્યારે સોનું કામમાં નહીં આવે તો ક્યારે કામમાં આવશે? ઘરેણાં વેચીને આ પૂરું નહીં પડે ને તો આપણે આ ઘરે વેચવું પડશે ને પછી આપણે ભાડે રહેવા વૈયા જવું પડશે. સારું, કાંઈ વાંધો નહીં, જવા દેજો. મકાની એમાં હું, આપણે ગામડેથી આવ્યા તો આપણી પાસે કાંઈ નહોતું. આપણે લીધું ને એમ આપણે પૈસા આવશે તો પાછું લેવું. એમાં આટલું બધું વિચારવાનું ન હોય. પણ આપણે ઘર વેચીને ભાડે રહેવા જશું તો લોકો કેવી વાતો કરશે, કેવું કેવું સંભળાવશે આપણે? એ માણસોનું છે ને કાંઈ ટેન્શન ન લેવાનું હોય. માણસોને તો છે ને એવી ખોટી વાતો કરવાની ટેવ જ હોય. માણસો શું આપણને આ કમાઈને પૈસા આપવાના છે? તમે છે ને શાંતિથી રહ્યો અને એવું કાંઈ ટેન્શન ન લ્યો. એવું લાગશે ને તો આપણે ઘર ખર્ચમાં થોડો ઘટાડો કરી નાખશું. એવું લાગે ને આપણે તો બહાર ખાવા જવાનું, પિક્ચર જોવા જવાનું એ બધું નહીં આપણે કરીએ. અને એવું લાગે તો પછી આપણે કપડાય નહીં લઈ આવડશે. તું કેટલી સમજદાર છો, તમારી ખરાબ પરિસ્થિતિમાં ત્યાં તમારો સાથ આપે છો. મને શેઠે એમ કીધું ને ત્યારથી મારો મગજ જ કાંઈ કામ નહોતો કરતો અને ઘરે આવીને મારે શું કેવું એ મને કાંઈ ખબર જ નથી પડતી. ઘરે આવવાનું મન જ નહોતું થતું. પણ જે ત્યાં વાત કરીને પછી મને એમ થયું કે કાંઈ થયું જ નથી ને આપણે મોટી મુશ્કેલી છે એ કાંઈ લાગતું જ નથી. એમાં શું થઈ ગયું? દરેક પત્નીનો ધર્મ છે કે છે ને એના પતિને છે ને હરેક સમયમાં, સારા સમયમાં, ખરાબ સમયમાં એને સાથ આપવો. જે આપણે ખરાબ સમય છે પછી કાલે આપણે સારો સમય આવશે તો આપણે પાછા આનંદથી રહેશું બધા હારે. બાકી તમારે છે ને જરાય ગભરાવાનું નથી, મૂંઝાવાનું નથી. હું તમારી હારે જ છું. ખરેખર જો તારી જેવી બૈરી છે ને બધાને મળે ને તો કોઈ કોઈનો ખરાબ દિવસ આવે. એ સાંભળો ને, હા બોલ. આપણે ઓલે આપણી છોકરી હાટું જોવા ગયા હતા, તમે એનો શું વિચાર કર્યો? તમે મને કઈ કીધું જ નહીં. ના ના, ત્યાં મારો વિચાર નથી. કેમ, શું થયું? ત્યાં તો મજાનું બહુ સારું છે, મોટો જબરો બંગલો છે, ગાડીઓ છે, એસી છે, ઘરમાં બધા રૂમ અલગ અલગ છે, છોકરો મજાનો રૂપાળો છે, તો તમારે શું વાંધો છે? ટીવી, ફ્રીજ ને ગાડીઓ એ તો બધી સુવિધા કહેવાય, સુખ સ્વરૂપ કહેવાય. કેમ? આપણે એના ઘરે ગયા હતા ત્યારે ત્યાં જોયું હતું ને કે એ લોકોને બોલવાની કેવી રીતે રીત હતી ને તેનો વર્તાવ જોયો હતો ને નાના મોટા એકબીજાને કેવી રીતે વાત કરતા કઈ રીતે જોયું હતું. હા, એવા લોકોને સંબંધ થોડોક જોડવાનો હોય ને ઘરમાં સુવિધા હોય એ શું કામની? સુવિધા જોઈને છોકરી સર્જાઈ જવાની હોય, માણસ જોવાનો હોય, એનો વ્યવહાર જોવાનો હોય, ભલે એની આગળ સુવિધા ન હોય પણ પરિવાર છે ને એક હારે બેસીને જમી શકે ને એવો તો હોવો જોઈએ. એ વાત સાચી હો. એવું તમે વિચાર્યું, તમે સારું વિચાર્યું ભવિષ્યનું આગળ